બધા પંખીડાઓ આજે આપણે ભેગા છીએ હસતા મુખડે જાજો અહીંથી બધા હસતા જજો, કંઈક લઈને જજો, હસતા આનંદ લઈને જજો, અને ખુશી લઈને જજો. અને ક્યાંક કંઈક ભૂલાઈ ગયું હોય તો તમારો શકો છો, તમારો અહીં આગળ બ્રાહ્મણ તરીકે વ્યાસને માની અને માફ કરજો. હસતા મુખડે જાજો રે. વિદાય ગાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે. ગીત મધુરા આ બધી યાદો તમારા ગંગામાં આયા સાંજે વિદાય ગાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે. ગીત મધુરા ગાજો રે. હે કાના ચંદ્રિકાબેનના પરિવારથી કથામાં બધી પૂરેપૂરું ધ્યાન અપાયું છે. એમાં ક્યાંય કોઈ જગ્યાએ જમવામાં, ખાવામાં, પીવામાં બધી રીતે સાચવી છે. મેં તો કાલે એક એવું દ્રશ્ય જોયું, આ ફોટોગ્રાફર પણ કાલે આનંદ કરતા હતા. નકર એ તો ચિંતામાં જ હોય બધે જાયના, પણ એ લોકોએ ખૂબ બિચારા ભેગા થઈ આનંદ કર્યો છે. આવો આનંદ જાણે આપણા પરિવાર વાળા ભેગા હોય, સગા વાલા તો બધા કરે, પણ કઈ બે ત્રણ અહીંયા આગળના જે સેવકો હતા કાલે બારે કથા સાંભળી અને આનંદ અનુભવી રહ્યા. આવો આનંદ આપણે લઈને બધા જઈએ, આમ ને આમ પાછા મળતા રહીએ. એ પંખી મેળાની આજે વાતો આજે વિખરવાની વેળા રે. હો આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળીશું સાથ સંગાથે રે. આવી રીતે પાછા ક્યારે ભેગા થઈશું બધા પરિવાર બોલાવો. હે કેવો આનંદ, કેવી ખુશી. આપણે કદાચ ઘણા એકબીજાને ઓળખતા પણ નહીં હોય તોય એક ભાવથી, એક પ્રેમથી ઓ મુજ દ્વારેથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે. ઓ ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે. ગીત મધુરા ગાજો રે. હે કાના સંકલ્પ હતો. હિતેશભાઈ કહેતા હતા કે મમ્મી આના કરતા એક કામ કર, ક્યાંક ગોપાલમાં કરાવી દે, તું કે તો બીજે ક્યાંક કરીએ, પણ જો આ એમનો સંકલ્પ આજે પૂર્ણ થાય છે. ભાઈ આ પવિત્ર માસ પુરુષોત્તમ મહિનામાં અને ભગવાન આ પરિવારે આવો એક્ય ભાવ રાખે અને આ પરિવારમાં એક બીજું જોવા મળ્યું છે. એમની બેન, દીકરીઓ અને દીકરા પણ કેવા જમાઈ ના કહેવાય એવા એમને દીકરા મળ્યા છે. હે જમાઈ કહેતા આપણને એમ થાય કે આને કેવી રીતે કેવા અમારા કુમાર અને વંદનાબેન આજે
દીકરી છે ઓસ્ટ્રેલિયાથી એમને વિધિ આવી કે ના મારે પણ આમાં લાભ લેવો છે, જમાઈને પણ આપું તું. તમે વિચાર કરો બધાયનો કેવો આનંદ, કેવો ઉત્સાહ, એમના ભાઈઓ, એમના પરિવારના, અમારા દિલેશભાઈ ડોક્ટરના પરિવારના, અમારા સોની સાહેબ ડોક્ટરના પરિવારના, અમારા હર્ષદભાઈના જે બધા આવ્યા છે ચાંદકેતરથી, અમારા ખાસ જેમને અમે પાલટી ટાળી એવા મંગળદાસ પરિવારના, આ બધા ભેગા થઈ ભગવાનને અમે પ્રાર્થના કરીએ, હે ભગવાન આ બધા પરિવારો જે આયા છે એને સુખી રાખો, ખૂબ આનંદ કરે અને આ હરિદ્વારમાં આયા જે પણ પુણ્ય કર્યું એમને સદાય માટે સારા કામમાં ઉપયોગ થાય. કાળતણિયા વિદાય સૌજી ગીત મધુરા ગાજો રે હો ગીત મથુરા ગાજો રે. હે તમે જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે પવન ગાજી ઉઠ્યા રે. ઓ મુજી દ્વારેથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે હો ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે. ગીત મધુરા ગાજો રે. હે કાના અને આ 7 દિવસની આ શાસ્ત્રીજીની જે માયા આપણને લાગી છે, હે શાસ્ત્રીજીએ જે આપણને પ્રેમ ભક્તિ એ બધું જ આ 7 દિવસની અંદર એક જ્ઞાન રૂપી ગંગાની સાથે સંભળાવી. શાસ્ત્રીજીને પણ તમે બધા બહુ યાદ આવશો, હે કારણ કે આ કથા એ ભગવાન તમને બધાને ભેગા કરવા માટેની આ કથા છે, હે એટલે એમના હૃદયનો ભાવ આ શબ્દો એમના છે. એ યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના રે. હૈયા કેરી એકબીજાની સાથે કેવો સંબંધ સમય બંધાયો છે, રાધા કૃષ્ણ જેવો સંબંધ, જે વાસનાનો નહીં પણ પ્રેમનો સંબંધ. એકબીજાની સાથે કોકને જાણતા હોય કોઈને નહીં જાણતા હોય, આ શાસ્ત્રીજી સાથે આ ભૂદેવો સાથે એક પરિવાર થઈ આપણે આ 7 દિવસ કેવી શરૂઆત કરતા હતા ને ક્યાં પૂર્ણ થયું એ કેવળ ઠાકોરજી કરી શકે, બીજું કોઈ કરી શકતું નથી. આજે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે હો સુંદર ફૂલડા ખીલ્યા રે. ઓ મુજી તારેથી ઓ પંખીડા હસતા મુખડે ગાજો રે હસતા મુખડે ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે. ગીત મધુરા ગાજો રે. હે શ્યામ
શાસ્ત્રીજી દ્વારા અલગ અલગ જીવનમાં બધાની સગાઈઓ હશે, પણ આ શાસ્ત્રીજી એક દોરી એમના હાથમાં, તેના બધા જ છેડા તમારા હાથમાં રાખી અને સૌથી મોટો જો સંબંધ આ કૃષ્ણની સાથે તમને ભેગા કરવા માટેનો કર્યો હોય ને, તો આજે પ્રેમનો સંબંધ, જે સૌથી ઊંચી સગાઈ છે, એ કૃષ્ણને મળવા માટે એમને જે પ્રેમ તમને જગાડ્યો અને ભગવાનને પામવાનો આ 7 દિવસનો અવસર ભગવાને આ ઊંચી સગાઈ આપી છે. हे सबसे ऊंची प्रेम सगाई वाणी थमवी जाजो रे, वाणी थमवी जाजो रे. अज्ञानी जागरण शब्द न होय, नैन से नैन मिले, बस मिलन की देर. आप भैયું ભરાય અને ખાલી આપ નામું જોઈએ એટલે બસ આપણે બધાય પૂર્ણ થયા. हे अज्ञानी हुआ क्याथी समझे मस्ती रुदन आवेड़ा रे, ओ मस्त रुदन आवेड़ा रे. ओ मुझ द्वारे थी ओ पंखीड़ा गीत मधुरा गाजो रे, हो गीत मधुरा गाजो रे. વિદાય તાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे, ओ हसता मुखड़े जाजो. આવી પ્રાર્થના જીવથી જીવની અને શિવને પણ એવી પ્રાર્થના કરીએ, ભગવાન કૃષ્ણને પણ એવી પ્રાર્થના કરીએ કે અમે ભાવથી શ્રદ્ધાથી આ ભાગવત યજ્ઞ કર્યો છે, પણ કદાચ ક્યાંક કોઈ જગ્યાએ અમારાથી પણ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. કે યદક્ષર પ્રદભ્રષ્ટં માત્રાહીનમ ચ યદ ભવે તત્સર્વં ક્ષમ્યતામ દેવ પ્રસીદ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. यद पूजितो मया देव परिपूर्णो तदस्तु मे. आवाहनं न जानामि तवा पूजा चैव न जानामि क्षमस्व परमेश्वर. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणो त्वमेव त्वमेव सर्वो मम देव देव. ओ ईश्वर भजिए तने मोटू છે તુજે નામ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કાળ. તલાવીવ સાવ તું એ સદા રાત દિન સા એ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો મા. के गधा विसर्जन होत है सुनह वीर हनुमान
સદા કરો કલ્યાણ સદા કરો કલ્યાણ. ભાગીરથી ગંગાના કિનારે આ વ્યાસ મુખે જે માં ગંગાએ વહેણ આપ્યું એ વહેણમાં તરવા આપણે બધાએ કોશિશ કરી.